સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર ખૂબ ચર્ચાયું। એ સાયકો ગમે તે પદાર્થ લઈને હુમલો કરતો, પ્રેમી પંખીડાઓને ટાર્ગેટ કરતો, વારંવાર તેના બચવાના પ્રયાસ, પરંતુ પાપનો ઘડો ભરાઈને છલકાઈ ગયો એટલે સમયનું ચક્ર ફરવાનું જ હતું ને। પોલીસની રિવોલ્વર લઈને ફાયરિંગ કર્યું, પણ તેને બે પોલીસવાળાએ સ્વ બચાવમાં ગોળીઓથી છલની કરી નાખ્યો। સીધું જ મોત। સાયકોના શિકારના પરિવારો કહી રહ્યા છે કે આ સાચો ન્યાય મળ્યો છે અમને। ગોળીની સામે ગોળી, સાયકોનો ખાત્મો। ગાંધીનગરમાં પીઆઈ વીડી વાળા અને પીએસઆઈ હાર્દિક પરમારે સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યું। એ પછી હવે એક તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। આરોપી અને પોલીસ બંનેએ કરેલ ફાયરિંગ અંગે તપાસ થશે। સાયકોના પેનલ પોસ્ટમોર્ટમનું વિડીયો રેકોર્ડિંગ પણ થનાર હતું। એવી વાત છે કે એના શરીરમાંથી 10 ગોળીઓ મળી આવી છે, તો બીજી તરફ ભોગ બનનારના પરિવારોએ ન્યાય મળ્યાની વાત કરી છે। 20મી સપ્ટેમ્બરની રાત્રે જે વૈભવ મનવાણીની હત્યા કરીને વિપુલ ફરાર થયો, તેના પરિવાર સાથે વીટીવી ન્યૂઝે बातचीत करी। अच्छी कामगिरी है, प्रशासन की कामगिरी से हम खुश हैं और जो उन्होंने काम किया है सेटिस्फाइड भी हैं और एक सुकून भी है कि दूसरे माँ बाप की जो इस टाइम पे जो इस डर में जी रहे हैं कि हमारे बच्चे नवरात्रि के लिए या बर्थडे के लिए या किसी भी सेलिब्रेशन के निकल रहे हैं, तो उनका डर अब कुछ हद तक कम हुआ होगा। मैं बहुत खुश हूँ। मुझे ऐसा लग रहा है कि हाँ ठीक है, उसे मारा गया, पर वो तो वैसे ही एक वेस्ट प्रोडक्ट था सोसाइटी का। उसके मरने से बहुत बच्चे बच गए, सही बात है, बट ये चीज पहली सफाई क्यों नहीं हुई? आज मेरे बेटे की कुर्बानी के बाद एक कचरा साफ किया गया। अगर ये कचरा पहले साफ किया जाता तो आज एक घर जिंदा होता। आज एक परिवार मर चुका, उसकी खुशियां मर चुकी। વિપુલ પરમાર સાયકો હતો। પ્રેમી પંખીડાને જોડે જોઈ શકતો ન હતો, કારણ કે તે ખુદ એકલો હતો। તેના લગ્ન નહોતા થતા। વિપુલ પરમારે 4 વર્ષ પહેલા 2021માં અજય સાગરની હત્યા કરી હતી। તેના પરિવારે પણ વીટીવી ન્યૂઝ સમક્ષ ન્યાય મળવાની વાત કરી છે। ભૂલી શક્યા નથી કે નથી એની યાદ દિલમાંથી જતી કે જે માણસે સાયકો કિલર માણસે જેણે મારા નિર્દોષ બાળકને આ રીતે મારી નાખ્યો કોઈ બી કારણ વગર, તો એ વાતનું અમને આજ સુધી દુઃખ ભૂલાયું બી નથી અને સહન બી નથી થઈ શકતું અમને। પણ આભાર છે આ ટીમનો કે જેણે આ સાયકો કિલરનું આ રીતે એન્કાઉન્ટર કરીને એને જે રીતે અંજામ આપ્યો, અમે ખૂબ ખૂબ આભારી છીએ। આજે રાજ્યમાં એવો માહોલ છે કે 19 વર્ષે તાત્કાલિક ન્યાય મળ્યો છે। એનો અર્થ એ પણ નથી કે દરેક આરોપીનું આવી રીતે એન્કાઉન્ટર કરી નાખવું જોઈએ। આરોપીને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે અને યોગ્ય ન્યાય પણ કરે જ છે। પણ જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે સમયનું ચકડોળ જ એવું ફરે છે ને કે સ્વયં કુદરત ન્યાય કરે છે, જેનો પુરાવો આપણે આ કેસમાં જોઈ લીધું છે। સંવાદદાતા અનિતા પટણી સાથે શુભમ ભટ્ટનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।